ઓલપાડ ખાતે તારીખ 27/12/2025ના રોજ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ જેડ પટેલના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો. સદર સમારંભમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ ઉપરાંત ઓલપાડ તાલુકા આઝાદીન સ્મારક કેળવણી મંડળના માનદ મંત્રી જયંતિભાઈ પટેલ તેમજ અંસાર કોટનના પ્રમુખ વસંતભાઈ પટેલ, પંડવાઈ સુગરના ડિરેક્ટર હિતેશભાઈ પટેલ, ઓલપાડના સરપંચ રુચિકાબેન પટેલ, ઓલપાડ વકીલ મંડળના નવા ચૂંટાયેલા પ્રમુખ એડવોકેટ એન્ડ નોટરી તૃપ્તિ ડી દરબાર, દાતા નંદલાલભાઈ ગાડારી તેમજ અન્ય મહેમાનો તથા દાનવીરો ઉપસ્થિત રહ્યા. સમારંભનું સ્વાગત પ્રવચન સ્થાનિક મંડળ તથા વાલી મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલે કર્યું અને મુકેશભાઈ પટેલ હસ્તક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરતમાંથી ₹2 લાખનું દાન તથા સાયણ સુગરમાંથી રાકેશભાઈ પટેલ હસ્તક ₹2 લાખનું દાન શાળાને આપવા બદલ તેઓનો આભાર માન્યો તથા અન્ય દાતાઓ કનૈયા રેડીમેડ સ્ટોર તથા નંદલાલભાઈ ગાડરીનો પણ તથા અન્ય હાજર તમામ દાતાઓનો પણ આભાર વ્યક્ત કરાયો. આ સમારંભમાં મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. શ્રી જયંતિભાઈએ તેમના પ્રવચનમાં અભ્યાસ પ્રત્યે કાળજી રાખવા જણાવ્યું અને ઇનામ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા ખાસ વિનંતી કરી અને જે વિદ્યાર્થીઓને ઇનામ મળેલ નથી તેમને વધુ મહેનત કરી ઇનામ મેળવવા સૂચન કર્યું. સમારંભમાં અધ્યક્ષ મુકેશભાઈએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું બનવા માંગો છે તે અંગે વાર્તાલાપ કર્યો અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા સખત મહેનત કરવા જણાવ્યું. ઉપરાંત શાળામાં દર વર્ષે ઇનામ વિતરણ કે અન્ય પ્રસંગોમાં મંડપ બાંધી વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડવા પડે તેના કરતાં એક મોટો સભાખંડ બનાવવા જણાવ્યું અને તેના માટે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટ અને સાંસદની ગ્રાન્ટમાંથી અંગત રીતે માતબર દાન આપવાની જાહેરાત કરી. ઉપરાંત માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા પણ જણાવ્યું અને ખરાબ સોબતોથી દૂર રહેવા જણાવ્યું અને વિદ્યાર્થીઓ સાથે રમૂજ વૃત્તિથી જરૂરી સલાહ સૂચનો આપ્યા. ઉપરાંત રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓના પણ સન્માન કરવામાં આવ્યા. ક્રિકેટ તથા ખોખોના વિજેતાઓને ટ્રોફી અર્પણ કરાઈ. સમારંભમાં અંતે આભાર વિધિ આચાર્ય શ્રી ડોક્ટર ભરતભાઈ પટેલે કરી હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.